તપતી સતી ઓલિયા જેનો વિહામો કહેવાય છે. રાત અને દિવસ અલગ નિરંજનના નાદ થતા હોય, આદેશના નાદ થતા હોય અને ગરબો ગૂંજતો હોય છે. આવડા ગરવા ગઢગિરનારની માથે હોળ હોરઠ અને 13 પરદુનો ધણી રાજા રાગ કવાટ પોતે જૂનાનું રાજ લઈ અને પરજાના દુખે દુખી પરજાના સુખે સુખી પોતાનું રાજ ચલાવે. દિવસ ઉગે એ ઓલા ગરવા ગઢ ગિરનારની ગાદી માથે દિવસ ઉગે ગરવા ગઢ ગિરનારની ગાદીની માથે જૂનાનો ધણી રાજા કવાટ બેઠા હોય, એની સામે નીચે હોળ હાંખના રાજપૂતો બેઠા હોય. હવામણ અફીણ ગોળાય, હવામણ તોલું બે તોલું નહીં, દરરોજ દી ઉગેન ડાયરો ભરાય. હવામણ અફીણ ખરલમાં ગોળાય ત્યારે માણાને અંજળી અંજળી ભાગાવે. આવો હકડા ઠઠ ડાયરો બેઠો. ઉંદર માથે મીંદડી તેતરની માથે બાજ મારા હમ તમારા હમ મારા હમ તમારા હમ થતા હોય. જુનાગઢનો ધણી ગાદી ઉપર બેઠો બેઠા નજર કરે. ઓહો, પણ એક દી જુનાગઢના ધણીએ ગાદી હોળ પગથિયાના હોનાના સિંહાસનની ગાદી હોળ પગથિયા જુનાગઢના ધણી રાજા કવાટે ઉભા થઈને એટલું કીધું કે મારા રાના રાજપૂતો, એ બાપ દિવસ ઉગે અને કાયમ તમે મારા રજવાડાની માલિપા આવીને હવામણ અફીણ ખોળીને પી જાઓ. વરહના વાણા વાઈ ગયા, આટલા બધા ભેગા થાવ છો, એમાં કોઈ દી કોઈ તમે મને મારા દુઃખની વાત કેમ કોઈ પૂછતા નથી? સાહેબ, હવે હાવજને કોણ કે તારું મોઢું ગંધાય છે? કચેરી સુનકાર થઈ ગયો છે. ફરી વાર કીધું કે રાજપૂતો તમને કહું છું, એમાં શેડેથી એક આમનાથભાઈ જેવા વડીલ હતા ને સાહેબ, માથે ભીંડી વરણા સફેદ વાળ, કે બંધ કેડિયો આંટિયાળી, માથે પાઘડી, મૂછુના થોભા હતા હરખા કરી અને ઉભા થયા હોય ડાયરાની વચ્ચે. આગળ આવી અને જૂનાના ધણીને પહેલા તો સલામ કરી, પછી 80 વર્ષના રાજપૂત એટલું બોલ્યા કે ગરવા ગઢ ગિરનારના ધણી, હોળ હોરઠ અને 13 પરજુનું જો તમારા આંગણે રજવાડું હોય, હોળ હોરઠ ને 13 પરજુ તને દી ઉગેન સલામ કરતી હોય, હવે આનાથી વિશેષ અમે કઈ દુઃખ ફાળતા નથી. તેથી મારો જૂનાનો ધણી બોલ્યા, હે ડાયરો, હોળો હોરઠ અને 13 પરજુન જૂનાની ગાદી મારી પાસે છે, તો એનાથી હું સુખી નથી. અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, પણ ગામના ચોરે નો ચિતરાય, મારા ચિત્તની વાતો શંખ. આમાં પડી હોય ને સામે કોઈ એવું પાત્ર મળે તો જ કરાય, નહીતર એને પડી રહેવા દેવાય છે. અંતરના ઊંડાણની હે ડાયરો, હોળ હોરઠ અને જૂનાની ગાદી મારી પાસે છે, તમે મને એવું માનો છો કે હું સુખી હશો? મારા જેવું તો તમારે કોઈને દુઃખ નથી. એ કારે પતિ રાજપૂતો ઉભા થયા. એ જૂનાના ધણી, તમારે દુઃખ હોય એની વાત કરો, અમે કાયમ તમારું ખાઈ છીએ પીએ છીએ, તમારા રજવાડામાં આનંદ કરે.
તમારા દુઃખની વાત કરો, દુઃખનો ભાંગીને ફૂકો કરી નાખીએ. તેથી જુનાગઢના ધણી રાજા કવાટે એટલું કીધું કે મારું દુઃખ એમ તમારાથી કોઈથી નહીં ભાગે. તેથી ઓલા પતિ રાજપૂતો ઉભા થયા એને કીધું પણ વાત તો કરો. મારા દુઃખની વાત એટલી છે કે મારે 1 2 3 4 5 6 7 રાણી છે. 7 રાણીએ મારા જુનાગઢનું રાજ વાંધ્યું જાય છે. આનાથી મોટું દુઃખ કયું હોય? દુઃખનો કોઈ નિવાડો કરે એને 5 પતિ ગામડા આપી દો. એ બાપ 7 રાણીએ જુનાગઢમાં દીકરી દીકરો કાંઈ નથી. આનાથી મોટું મારે દુઃખ કયું હોય? અને જો કોઈ મારા દુઃખનો અંત લાવે ને એને મારા જુનાગઢની જે મિલકત છે ને એમાં 5 પતિ ગામડા એને ત્રાંબાના પત્રે લખી દઉં. પણ આવો ડાયરો બેઠો તો એમાંથી પાછા કોક ડાયા હોય ને. એ જુનાના ધણી 7 રાણીએ બાળો હાથ નથી, દીકરી દીકરો કાંઈ નથી, તો તમારા નસીબના કાંઈક લેખ ચોહરાવો. જુનાનો ધણી કે કોણ જોઈ દે કે બાપુ કાશીમાં ભણેલો હોય, કાશી એવો વેદવાન પંડિત કોઈ હોય ને બ્રાહ્મણ, એનું ટીપણું લઈને પુસ્તક લઈને આવે ને તો થઈ થાશે અને થવાની આ 3 કાળનું ભાંખી દે. ડાયરાની માલપા આવી વાતો હાલે. ડાયરાની માલપા આવી વાતો હાલે ત્યાં એક ભાઈ ઉભા થઈને બોલ્યા, મહારાજ આપણા જુનાગઢમાં મજેવડીનો દરવાજો રહ્યો ને, ખોખલા પંડિત બ્રાહ્મણનું મકાન છે, અને એ પંડિત હજી કાલે જ ભણીને આવ્યા છે કાશીની માલપા. એને બોલાવો. હવે આમાં રાજાને તો હુકમ જ કરવાનો હોય ને. કોઈ હાજર? એક બી સિપાહીઓ બોલો મહારાજ જાવ એ પંડિતને બોલે, મારો હુકમ છે. અને સાહેબ ભૂખ્યા હાવત જેમ શિકારની માથે ત્રાટકે ને એમ 15 હાથમાં ભાલા, કોઈને ખંભામાં બંદૂકો રહી ગઈ ગણગણતી દોઢ. બોલ્યા પંડિત હવારમાં હથેળીમાં શીકણી ને એમાં દાંતણ લઈને બજર હતા તો બેઠા બેઠા આમ જોઈ ગયા. ઓલા થોડ્યા ઝડપ દઈને મકાનમાં જઈ અને એના ઘરેથી જે માતાજી હતા ને એને કીધું કાંઈ બોલતી નહીં, હું ઓરડામાં ગોદડું ઉઠીને હુઈ જાઉં છું. ઓલે આવે છે મને લેવા જ આવે છે, હું જાણી ગયો છું આ કાશીનું ભણતર. ભૂદેવે થઈને ખાટલો ઢાળ્યો ન ઢાળ્યો, ગોદડું ઓઢ્યું આમ હોડ તાણી ન તાણી, ત્યાં ઓલા બધા હતા સિપાહીઓ ફળિયામાં. એ માતાજી ક્યાં છે અમારા ભૂદેવ, ક્યાં છે પંડિત? કે બાપા એ તો કાશીમાં ભણવા ગયા હતા, પાણી હીડ્યું નહીં, બીમારી લઈને આવ્યા છે, ઓરડામાં હુતા છે, સુવાસે ક્યારેક ક્યારેક લઈ આવે. એમાં 2 હતા ને આંબનાથભાઈ જેવા, આપણે એને જ કહી ને ઝીણા મગજના, આઈને ઉભા રહી હું ખાતરી કરી આવું. ગયા ત્યાં ભૂદેવે સુવાસે ઘડીક ટકાવી દીધો, ક્યારેક ક્યારેક પેટ હલે, ક્યારેક ક્યારેક. ઓહો, ભૂદેવને તો માંદગી ઘેરો લઈ ગઈ છે, આને ન લઈ જવાય રજવાડામાં. રજવાડાની માલી પાસે કાળી ટીલી બે ન્યા લઈ જાય, જો આ ખલાસ થઈ ગયો હોય તો જુનાના ધણીને કાળો ડાઘ બેસી જાય. આને ન લઈ જવાય. હાલો પાસ આવ્યા આવ્યા ડાયરાની વચ્ચે. મહારાજ સલામ. બાપુ પંડિત કાશીમાંથી ભણીને તો આવ્યા છે, પણ કાશીનું પાણી ન હોય, જો બીમારી ઘેરો લઈ ગઈ છે, પેટે ક્યારેક ક્યારેક હલે છે. હવે આજનો દી કાઢે કે ન કાઢે એવું છે બધું, અમે જોઈને આવ્યા છે. કામદાર સિપાહી આટલું બોલ્યા એટલે જે રાજાથી જે નજીકનો માણા હોય ને અંગત, એને કાનમાં કીધું બાપુ હાલી નો વખત કાંઈ નહીં, પણ આપણું દુઃખ ભાંગતું હોય એને ઢોલિયા હોતા અહીં લાવો ને તો આપણું દુઃખનો નિવાડો થયા. પાછા રાજાએ વાત પલટી જાવે એને કહેજો 5 પતિ ગામડા એને ત્રાંબાના પત્રે મારે ઇનામ દેવા છે, ઢોલિયા હોતો લઈ આવો. પાછા ઉપડ્યા હો છે.
પછી તો એટલે માતાજીને ન પૂછ્યું, સીતા ઓરડાની મારી ઉપાડ્યો ખાટલો, ઓસરીમાં લાવ્યા તે માતાજી કે બાપા પણ આ ભૂદેવને મજા નથી. ક્યાં માતાજી તમારું કાયમનું દુઃખ ભાંગી જાય, દરાદર દુઃખ મટી જાય, હાથ પેટી ખાય તો એ નહીં ખૂટે. કેમ? પંડિત જો જૂનાના ધણીના લેખ વાંચી દે ને 25 ગામડા એને આપવાના છે ભેટ, ત્રાંબાના પદરે. 25 ગામડાનું કીધું ને ત્યાં તો અમનાથભાઈ ભૂદેવે ગોદડાનો ઘા અને ઉભા થઈ ગયા, ઢોલિયામાં ઉભા થઈ ગયા. ઘરની બાઈને કે લાઈવ મારો ખડિયો મારો ખડિયો લાવી ઓલું ટીપણું લાવી, કાશીમાંથી નવું લાવ્યો છું. હમણાં ગયો એવો જૂનાના ધડીના લેખ વાંચીને બીઓ આવું, 25 ગામડા લઈને બીઓ આવું. અરે બાપ, જૂનાના ધણીની ઊભી બજારમાં, જૂનાગઢની બજારમાં મોર ભૂદેવ વાહે ઓલા હાથમાં ઉઘાડા ફાલા, બાગડધામ આવ્યા ડાયરાની મારી. ત્યાં તો ડાયરામાં માગ થઈ ગયો સાહેબ. ભૂદેવને આસન નાખી દીધું. ભૂદેવે કીધું કે દીવો કરો, ભગવતીના નામનો અગરબત્તી કરો, આ ટીપણાને ધૂપ આપો. અને પછી ટીપણાનું એક પાનું આમ ખોલ્યું. ભૂદેવે ટીપણાનું પાનું ખોલ્યું, પોતાની નજર હજી અક્ષર ઉપર માંડે નો માંડે, વાંચે નો વાંચે. ત્યાં ધારીની બાજુમાં ગળધરો ને ગળધરાના ઘોડાની માલિપા, એ બુઢિયા રંગનું કાપડું, કાળી જીમી કાળો ભેળિયો, હાથમાં 3 પાંખાળું ત્રિશુળ, ધરાની માલિપાથી મારી મોમડિયાની ખોડિયા ગળધરાના ખૂણામાંથી માતાજી આમ સલાંગ મારીને બહાર નીકળ્યા. અને જુનાગઢ હામું 3 પાંખાળું ત્રિશુળ આમ ખોડિયારે લાંબુ કર્યું આમ. અને મારી આ ખોડિયાર ગળધરાના ખૂણે બોલ્યા કે એ જૂનાના ધણી રાજા કવાટ, જ્યાં સુધી મારી ખોડિયાર નું લેણું ન દે ને, એક નહીં કદાચ ઠેઠ કાશીની માલબાથી આવા 21 પંડિત લાય, અને જો કોઈ પંડિત ને ગરવાનું ગોતું નજરે થવા દઉં તો તું મોમડિયાની ખોડિયાર. મારી ખોડિયાર કે મારું ખોટું ન હોય, ખોટાની નહીં હું ખોડિયારની નહીં હું ખોડિયાર. અરે બાપ આટલું કહીને માં ભગવતી પાછા ધરામાં હમાઈ ગયા. પંડિત 1 પાનું 2 પાનું 3 પાના 4 પાના આખા ટીપણાનું છેલ્લું પાનું રહ્યું. પંડિત કે મારું કાશીનું ભણતર ખોટું પડ્યું, મને કઈ મતી કેમ નથી હોતી. જ્યાં નજર માંડે ત્યાં મારી ખોડિયાર અક્ષરને રેળી નાખે, કઈ ઉકલે નહીં સાહેબ. આ ઈ છે. જો એના કિલ્લે હાલી જાવ રેલના પાટા કોને સીધા તો રાજ આપી દે. અને ખીજે ને સાહેબ બજારમાં કાગળિયા વીણતા કરી દે, ઈ ખોડિયાર છે. છેલ્લું પાનું રહ્યું એટલે ભૂદેવે મનમાં વિચાર કર્યો, ચતુર્વર્ણ એમાંય કાશીમાં ભણીને આવેલા. જો હવે જૂનાનો ધણી છેલ્લા પાને મને પૂછશે ને જવાબ નહીં આપો તો આ ફાંસીના માસડે ચડાવી દે છે. 25 ગામડા તો ન્યાર્યા એક બાજુ, પણ હવે મારે મોત ને એક વેતનું સેટું છે, હવે કરવું હું? એટલે પંડિતે છેલ્લું પાનું આમ ભેગું કરી ટીપણું માથે અડાડી હકેલી ઉભા થઈને કીધું કે જૂનાના ધણી, આ ભૂદેવ મારા ટીપણાના જોહમાં એવું આવે છે કે આના માટે કોઈ પંડિત નહીં,
પણ કોઈ માતાજીનો એવો બાનાધારી ભૂવો હોય, માતાજીના પદ સુધી પોગી ગયેલો હોય, માતાજીના જપ તપ કરેલો હોય, એવો ભૂવો આવે ને તો ગરવાનું ગોતું ભૂવો કાઢી દે છે. બાકી આમાં મારા ટીપણામાં કઈ જોવામાં નથી આવતું. આટલું કઈ અને ભૂદેવે ટીપણું હતું ખડિયામાં નાખ્યું. ઈ સમયમાં 25 રાણી સિક્કાના રૂપિયા પંડિત રહી. ભૂદેવ છે મારા આપ્યા પંડિત પછી જૂનાનો ધણી કે જાવ જાવ હોળ હોરાટ અને 13 પરજુ જ્યાં મારા જૂનાના સીમાડો લાગે છે. કોઈના માથે ચોટલી ભાળી જાવ, કોઈના હાથે લાલ બાંધેલું કાંડું ભાળી જાવ, કોઈના ખંભે લાલ કે કાળી કામળી ભાળી જાવ, એને કઈ પૂછતા નહીં, પકડી પકડીને લાવો મારા જૂનામાં. હવે જોવા છે ભુવાને, જોવી છે ભુવાની માતાઓને. મારી ભાટીની ખોડિયાર, ખોડિયાર. અરે બાપ, આવી જયારે મારી ખોડિયારની અમર ઇતિહાસના પાના વાંચતા હોય, મારી ખોડિયારને આવો ટકોરો લાગતો હોય, અને જો મારી ભાટીની ખોડિયાર આજ ભચાઉના ટીંબા માથે બેઠી હોય, જેટલા આ ખોડિયારના ભોપા બેઠા હોય, જો તમારા ખોળીએ ખોળીએ ખોડિયારનો હોંકારો ન થાય ને તો આજ મારી ભાટીની ખોડિયાર નો આવી બેઠી હોય. મારા જૂનાના ધણીનો હુકમ છે, જેટલા માતાજીના બાનાધારી ભુવા ભેગા થઈને પકડીને લાવો. સાહેબ, કોઈ ગાયુના ગોવાળ હોય, માથે ચોટલી ફાળી જાય, એને પકડીને લઈ. બીજું કઈ બોલવાનું આવે જ નહીં. કોઈના ખંભે લાલ કે કાળી કામળી ફાળે, એને પકડીને ટહીડીને જૂનાની આ બેઠા એમ ભુવાન બેન કીધા, સાનામાના અદબ ચૂપ, કોઈથી ઉધરા નો ખવાય. સાહેબ, રાવળ દેવ ડાક શરૂ કરે ને ભુવાનો વારો આવે એટલે ધૂણે. પણ એ મજેવડીનો દરવાજો રહ્યો ને સાહેબ, હાલે મોજૂદ છે. મજેવડીનો ગેટ, મજેવડીના ગેટ માથે મારી આઈ ખોડિયાર ઊભી. આમથી કોઈ ચામુંડાનો ભૂવો હાલ્યો આવતો હોય, સિપાહીઓ આમ પકડીને, એટલે માતા ભુવાની લટે હોય. એટલે મારી આ ખોડિયાર એમ કે મારી ચોટીલાના પહાડની દેવી બાઈ ચામુંડા, તું એક દેવી શક્તિ છો, તું ધારી કરીએ, પણ બેન મારું લેણું જ્યાં સુધી પડ્યું છે, તું જઈને કઈ વાત કરી તો દુનિયામાં મને કોણ? એટલે ભુવાની લટેથી માતાજી ચામુંડા ખોડિયાર અરે ઉભા રહે છે. નકરો ભુવો જૂનાની માલબારી હોય. જુનાગઢના ધણી રાવળદેવ સામે આમ જોવે એટલે ડાક ચાલુ કરી દે. ભુવા ખોડિયામાં ધણવા માંડે. જુનાના ધણી હોળ પગથિયાના હોનાના સિંહાસન ઉપરથી હેઠે ઉતરે, હોનાનો મુંગટ હેઠે મેકી, ખોળામાં માથું નાખીને એમ કે એ માં ચામુંડા મારી 7 રાણીએ દીકરી દીકરો નથી, મારા એવા તો કયા પૂરો ભવના પાપ છે, મને કઈક માર્ગ દેખાડે. ભુવો બોલવા જાય ને ત્યાં ભુવાની જીભ માથે મારી ખોડિયારનું આહવાન થઈ જાય. બોલી ન હકે. 750 ભુવાન ભેગા કર્યા. છેલ્લે પછી મગજ ગયો એટલે મીણ પાયેલો હેન્ટલ લઈને ભુવાના વાહામાં તણી હેન્ટલ. કોઈ હતા ને ભુવા આમનાથભાઈ જેવા, ખિસ્સામાં જારી રાખતા હતા. એ તો સાનામાના વસન વધાવો એટલે કોઈને ખબર ન પડે, દાણો એનો હાલે. એટલે મનોમન કે આજ માતા કઈક કોર વગી છે ને કે એટલા હુકમ જાય નહીં છે. જેટલા હમાણા એટલા કાળા ગ્રહની કેદમાં પૂર્યા. નો હમાણા ને લીલા વાંસ વટાવ્યા. વાંસ
એને વાહનો વાળો કહેવાય. લીલા વાંસનો વાળો બનાવીને એમાં નાખી 750 ને પૂજા છે. ગામડે ગામડેથી ભુવાને વીણી લીધા, ક્યાંય ભુવાન નો રહ્યા. છેલ્લે સડી મુંજ પર કરીને ગામ છે ને સડી મુંજ પર ગામના સીમાડાની માથે માલકીયા અટકનો તળબદો કોળી પહેરવાની એક પસેડી સાહેબ, જેને પહેરણનો વેદ ને ઉગાડા ડીલે માથે સોટલો માતાજીના નામનો કેડે પડે. વગડાની માલપા એનું ઝૂંપડું, ઝૂંપડામાં ગરીબ બાઈ અને પોતે દરરોજ એક ભારો લાકડા કાપીને બજારમાં આજુબાજુના ગામડામાં વેચે. ત્યારે બે માણા રોટલા ભેગા થાય આવી જેને ગરીબાઈ આંટો લઈ ગઈ છે. આવડો જય મેલડી, જય મેલડી, જય મેલડી, જય મેલડી. અરે સાહેબ, લાકડા કાપે ને લાકડાની માથે કુવાડાનો ઘા કરે ને તો જય મેલડી કરીને ઘા કરે. આવો મેલડીનો ઉપાસ. લાકડા કાપતો એમાં જુનાગઢના ધણીએ પાછળથી જુનાગઢના સિપાહીઓ આમ કે આમ કુવાડો પકડી લીધો. આમ જોયું, તાણી ઘોડે સવાર, હાથમાંથી કુવાડો પડી ગયો અને પગ ઝાલીને કગરવા માંડ્યો. ભાઈ મને ખબર છે ગીરની માલપા ગીરના લાકડા કાપાય તો જુનાગઢની રજા સિવાય કપાય નહીં, પણ સાહેબ હું સાનો માનો દરરોજ એક ભારો કાપું છું, તમારી પાસે કબૂલ કરું છું. અને જ્યાં સુધી લાકડા ન કાપું ને ત્યાં સુધી હું રોટલો નથી ભાળતો. આવી મારી ગરીબાઈ છે. એટલે જુનાગઢના સિપાહી કીધું ભાઈ તો લાકડા કાપે છે મેં તને પકડ્યો છે એમ નથી, તો આ ઢેલ કેડ ધડકતો જે ચોટલો છે એમ તને એટલું પૂછ્યું તું માતાનો ભૂવો છો? એટલે ઓલું કીધું હા ભાઈ માતાજીનો ભૂવો છું. કઈ માતા? મારા ગરીબના ઝૂંપડે કંડિયામાં બેઠેલી કાળી નાગણી મારી મેલડીનો ભૂવો છે. હાલ હાલ હવે તને સુનાની માલપા લઈ જાવ. પણ ઓલા ગરીબે કીધું ભાઈ અડધો ભારો જે લાકડા કાપ્યા છે આગળ મારું ઝૂંપડું છે, આ લાકડા ત્યાં સુધી હું નાખી પછી તમારી હારે આવું. દોયડેથી લાકડાનો ભારો બાંધ્યો, સિપાહી માથે લાકડા ચડાવ્યા, મોરી લાકડાનો ભારો લઈને હાલ્યો જાય. ગરીબ માણા પાછળ ત્રણે ઘોડેસવાર. થોડુંક સાહેબ આમ સેટું રહ્યું, પેલા ગરીબની બાઈ ઝૂંપડામાંથી બહાર આમ નીકળી, ત્યાં તો એને પોક મૂકી. હું આને ના પાડતી હતી કે રવા દો, કાયમ ચોરી ન કરાય, ક્યારેક પકડાઈ જાય છે. આવી લાકડાનો ભારો પડતો મૂક્યો. પોતાની બાઈ પાસે પાણી મગાવ્યું, 2 લોટા પાણી ભરાય, સિપાહીઓને પાયું, પોતે પીધું. પછી બાઈને કીધું કે બાઈ મારી દેવીનો કંડિયો હેઠો ઉતાર્યો. મા મેલડીનો કંડિયો ઉતાર્યો, માથે ઢાંકણું ખોલી 3 અગરબત્તી કરી. હો સાહેબ, 3 અગરબત્તી કરીને ધૂપ દઈને એટલું કીધું કે એ મારી નમુડિયાની મુડી, એ મારા વગર દોકડાના વકીલ, મારે કાકાય નથી, કુટુંબય નથી, મારે તો કાકાય તું છો, માય તું છો, બાપાય તું છો. મારી મને વિશીનો મંત્ર બોલતાય નથી આવડતું, ના મને જુનાગઢમાં લઈ જાય છે ને. પણ મારી જો મારી ગરીબાઈની માલિપા મેં તારી સેવાને ભક્તિ કરી હોય ને તો મારી ઇજ્જત ને આબરૂ મારી મેલડી તારે રાખવાની છે. પણ પોતાની ગરીબ પત્ની આવી અને કંડિયાનું ઢાંકણું માથે દઈ કંડિયો હતો ત્યાં ટીકાડીને પોતાના ધણીના પગ ચાલીને કીધું રવા દ્યો, નથી જાવ, રવા દ્યો, ન્યા ન જવાય. આહા, પણ જેને દેવી માથે ભરો હોય ને, પોતાની બાઈએ પગ પકડ્યા હતા, પગ બેકાવીને એટલું કીધું ગાંડી હું ગરીબ છું, હું ગરીબ છું ને આ કંડિયામાં બેઠી મારી મેલડી ગરીબ મારી મેલડી મને કોઈ દી છેતરે નહીં. રવા દે ભાઈ, રવા દે ભાઈ,
દુનિયા મને ક્ષેત્રે દુનિયા દગો દે પણ મારી દેવી મને દગો નો દે, મને એની માથે ભરોસો છે. સાહેબ આ બાબલિયા જેવો જેને ભેગ છે ને એને આને માથે ભરોસો છે. આ બધો ખર્ચો છે, નાના હોના દીકરાના લગ્ન થઈ જાય, આ એકવાર પ્રસંગ કરે ને દીકરાના લગ્ન થઈ જાય, પણ એને ભરોસો છે દુનિયા લૂંટી જાય છે પણ મારા બાપની દેવી કોઈ દી બંધ નહીં લૂંટે. હું જ્યાં સુધી નો આવું ને ત્યાં સુધી જે કર્મકાંડ આપણે બે કરીએ છીએ, હવાર હાંજ માતાનો દીવો ધૂપ મારી દેવીને ધૂપ દીવા વગરની નો રાખતી હો, ભલે હું 5 દી 15 દી પાછો આવ્યો. અને જો કદાચ જૂનાનો ધણી મને ફાંસીના માસડે સડાવે ને તો છેલ્લાના મારા તારા જય બેયના જય માતાજી હારી નીકળ્યો છે. પણ મજેવડીના દરવાજે આમ સામે આવ્યા ને કે મારી આઈ ખોડિયારે માં મેલડીને કીધું કે એ લોઢાના દાંત વાળી મારું લેણું છે અને તું જઈને કરવાનું ગોતું કાઢીશ તો મને ખોડિયારને કોણ માનશે. પણ સાહેબ કહેવતમાં કીધું છે દેવ દેવનું હકું હોય, માણા માણાનું હકું હોય. માં મેલડી આઈ ખોડિયારને કીધું ભાઈ તારું લેણું છે ને, તારું લેણું તો હું તને ભરપાઈ કરાવી દઈશ, પણ આ જે મારો દુબળો મન ભરોહે લઈને આવ્યો ને એનું હું 36 ને મને એકવાર જવા તો દે જૂનામાં. માણા માણાનું હગું દેવ દેવનું હગું. માતાજી ખોડિયાલે કીધું કે જાબે, બાકી તો 33 કોટી દેવ માથે ઉભા હતા માતાજી હારે. ખાલી એક આ ગરીબ ભૂવો ગયો સાહેબ અને ડાયરો ભરીને બેઠેલા બીજા જે બેઠા હતા ને ઈ કહેવા માંડ્યા કે હવે ભૂવા ખોટી ગયા, આવા હાવ કંગાલ નમાલાને લઈને હાડકાનું માળખું આ શું કરશે. આસન નાખી દીધું. રાવણદેવે ડાક શરૂ કરી અને જેના ખોળિયાની માલિપા મારા ગરીબનો બેલી મેલડી આવી હશે. ખમા ખમા એટલું બોલ્યા એટલે જૂનાનો ધણી હોળ પગથિયાના હોનાના સિંહાસન ઉપરથી હેઠે ઉતરી, હોનાનો મુંગટ બાજુમાં મેકી ખોળામાં માથું નાખીને કીધું કોણ? જૂનાના ધણી હું એક ગરીબ રાખ માણાની માથા મેલડી બોલું છું, માગ આજ તું માગી નો કરી દઉં તો જગતમાં મને મેલડી ને માગે કોણ? આજ જો તું મેલડી જેવી દેવ આવી હોય, તારી પાસે માંડ મેળી હીરા ઝવેરાત બંગલા નથી માંગવા, મારી હાથ રાણીએ દીકરી દીકરો કાઈ નથી, બસ આટલું મને કહી દે. મારા કયા એવા પાપ છે? તેથી માતા મેલડી એટલું કીધું કે દીકરો દવી ઈ સત્તા મારામાં નથી, પણ હું તને એક માર્ગ દેખાડું, માર્ગ માથે તારે હાલવું પડે. કે મારી કયો માર્ગ? કે હા ભાઈ એક દી તારી બેન સુરજાની જાન દ્વારકાની માલિપાથી આવી હતી ને, તેથી તારા બાપે તારી કુળની માતા મોમાય સુરજાના કાપડામાં આપી દીધી ને કળ વગરનો તારો બાપ થઈ ગયો ને. કે હા તારે જેથી પારગઢમાં હોમલદેવ પરમારને પૈણવા માટે જાવું હતું, તેથી તને એમ હતું ને કે મારા દુશ્મનના ઘરે મારે પૈણવા જવું છે, આજ મારે કોઈ કળની માતા નથી, તેથી આ ખોડિયારે આવીને સિંદૂરનો થાપો તારી છાતીમાં મારી અને તને કીધું તું કે એ જૂનાના ધણી પારગઢની માલપાથી એમે ખેમે પૈણાવીને જો જુનાગઢની માલપા પાછો લાવું ને તો મોડિયો ને મીંડોળ મારા ગળધરાના ઘાટે ઉતારવાનું અને હવા કળશીની લાપસી કરવાની. કરી છે કે ના? મોડિયો ને મીંડોળ ઉતાર્યા છે કે ના? તો એ ખોડિયારનું ભરપાઈ કરીને બાપ હે તેથી પણ એનો માર્ગ તો તને એક કાન પરના સીમાડાની માથે પાદર નદીના કાંઠે મેંદો જોગરાણો બેઠો છે, એની ખોડિયારને લઈ અને જો મેંદા જોગરાણાને લઈ આવી તો તારું કરવાનું ગોતું જાય નગર આજે નો જાય.
વાત કરી અને ભુવાના ખોળિયાની માલિબા જેમ વીજળીનો ચમકારો થાય એમમાં મેલડીએ વિદાય લીધી. પણ છેલ્લે માં મેલડીનું જેને બાનું હતું ને એને જૂનાના ધણીને એટલું કીધું કે એ જૂનાના ધણી, હું નાનો માણસ છું પણ મારી એક વાત રાખશું. તેથી જૂનાના ધણીએ કીધું કે બોલ ને ભાઈ, શું છે? અત્યાર સુધીમાં જેટલા ભુવાએ કોઈની તારી એક માતાએ મને માર્ગ દેખાડ્યો છે, તું કે એમ કરવા તૈયાર છું. એ જૂનાના ધણી, આ જે માતાઓના ભુવાને વાડામાં જેલમાં પૂર્યા છે ને એને છોડી મૂકું, છોડી. જૂનાનો ધણી કે જા ભાઈ, જેટલા ભુવાને બંધીમાન કર્યા બધાને છૂટા કરી દો નિર્દોષ. અને સિપાહીઓએ જઈને વાડાના દરવાજા ખોલ્યા, પણ સાબરમતીમાંથી નિર્દોષ છૂટે જેમ નીકળે ને એમ હાડાના કોઈને 15 દી થઈ ગયેલા, કોઈને 20 દી થઈ ગયેલા, કોઈને મહિનો થઈ ગયો, નીકળ્યા ભુવા. પછી જૂનાનો ધણી કે જાવ જાવ, આટકોટ અને ગોંડલની વચ્ચે કાનપર ગામ છે, જ્યાં ખાખરાવાળી ખોડિયાર હાલે મોજૂદ બેઠી છે. ભાદર નદીના કાંઠે નાનાભાઈ ભરવાડ ને મેંદો નામ છે, જોગરાણા જેની અટક છે, એ ખોડિયારના ભુવાને લઈ આવો જાવ. અને હાથ હાંડવું વાળા સિપાહીઓ તૈયાર થયા. ઠેંગાર 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 હાંડવું આવી. ક્યાં? ભાદર નદીના કાંઠે કાનપરના સીમાડાની માથે આવી હાંડવું. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. આવી અને ભરવાડનો નેહડો હતો, માથે કાળું ઓઢણું, છાતી સુધી લાજ કાઢી, હાથમાં હાવેણો અને વાસીદું વાળી રહ્યા છે. હાંડું ત્યાં ઝુકારી હેઠે ઉતરી અને બાઈને જ પૂછ્યું, બેન જય માતાજી. બાપા જય માતાજી. મેંદા ભુવાનું આંગણું, મેંદા ભુવાનો નેહડો, મેંદા ભુવાનો ઉસાળો, આટલું પૂછ્યું કે હાથમાંથી હાવણો પડતો મેકી, કપાળે હાથ દઈને પોક મેકીને રોવા બેહી ગઈ. એટલે બે સિપાહીઓએ માથે હાથ મેકીને કીધું, બેન સાના રહી જાઓ, એમે ખાલી મેંદા ભુવાનું આંગણું પૂછ્યું, ત્યાં તમે આટલું બધું રોવા માંડ્યા. ત્યારે બાઈ રડતા હૃદય એટલું બોલી કે બાપ, તમે જે મેંદા ભુવાનું નામ લ્યો ને એના ઘરેથી જ હું અભાગણી બાઈ છું. મારો માથાનો તાર વિયો ગયો ને એને ચબુદ્દી ત્યાં નેહડામાં પ્રમદી એની પાછળ 12મું કરી નાખ્યું. ઓલા સિપાહીઓ હાથે એકાબીજી સામું જોઈ અને મનોમન કહેવા માંડ્યા કે આપણા નહીં પણ જૂનાના ધણીના જ ભાગ ફૂટેલા છે. બેન જય માતાજી. એમે હવે જૂનામાં પાછા થઈ. જૂનાના ધણીનો હુકમ હતો, ભુવાને તેડવા આવ્યા હતા. હાલી નીકળ્યા ને સાહેબ. ભાદર નદીના કાંઠે થોડેક આમ દૂર ગયા, ત્યાં મોટી ધોહરા જેવી ખંભે લાકડી મંદ બુદ્ધિનો એક માલધારી સામો મળ્યો. આ હાથે ભાડ્યા એટલે કીધું, કઈ બાજુ? બોલે હાંડું ઉભી રાખી. ભાઈ જુનાગઢ થી આવ્યા હતા મેંદા ભુવાને લેવા, પણ ભુવા તો દેવ થઈ ગયા છે. અરે ભુવો દેવ થઈ ગયો છે, પણ ભુવાની માતા ખોડિયાર ક્યાં દેવ થઈ ગઈ છે? એ મરતી વેળાએ અમે નજરે પાડ્યું તું, એની લોબડી હતી ને એના દીકરા ઘુંગસિયાને ખંભે મેકતો ગયો છે. ખોડિયાર તો ઘુંગસિયા પાસે. તમારે ખોડિયાર જોવી હોય તો સાહેબ, આ ભારતની મારી પાસે 18 વર્ણ છે ને, એમાં અમારી નાયત હોય, તમારી નાયત હોય.
એમાંય ખટપટ હોય, કોઈ વાલાય હોય ને કોઈ વેરીય હોય. એટલે ઓલા મંદ બુદ્ધિ ને કીધું કે આ મરતો ગયો જીવતો ત્યાં સુધી ખોડિયાર ખોડિયાર કરતો, હવે એની ખોડિયારને જોવી છે કે એની ખોડિયાર કેવી છે. જાવ જાવ આ નદીના કાંઠે કાંઠે વ્યા જાવ, નાના નાના પાડરું વાસરું સારે 13 વર્ષની જેની ઉંમર છે ત્યાં વ્યા જાવ, એની ભાઈ ખોડિયાર છે, એનો બાપ દઈને ગયો છે. ઓલા હાંડુ વાળા ભાઈ આવ્યા છે, ચાલો ને દર્શન તો કરતા જાય. 13 વર્ષનો હોય કે 50 વર્ષનો હોય, હાંડુ ને વાળી પાછો ઓલો આવી નેહડામાં ઓલી બાઈ ને કે છે કે બાઈ ખાવણો પડતો મેં ઓલા જૂનાના ધણી આવ્યા છે તારા ડોહા, હમણાં તારા છોકરાને લઈને વ્યા જાય છે. બાઈ ખાવણો પડતો મેં કે નદીના કાંઠે ગણગણતી દોઢ. એનો બાપ જે ફાટેલી તૂટેલી લોબડી દેતો ગયો તો ને, આ ભગવતી બધું ભેગું કર્યો. એને મનમાં વિચાર કર્યો કે મારો બાપ એમ કહેતો તો તને દુઃખ પડે ને તેથી આ લોબડીને ધરતી માથે મેકીને 3 તાળી પાડીશ ને એટલે ફાટેલી લોબડી માંથી મારી ખોડિયાર ઊભી થાય. લાય મારો બાપો હાચા બોલો હતો ખોટા બોલો, આ લોબડીમાં જોવું છે આમાં ખોડિયાર છે કે નહીં. એક સાહેબ ખાખરાનું ફૂંકાઈ ગયેલું ખોડસું હતું, એની માથે લોબડી ઢાંકી દીધી. હો, બાજુમાં નદી હતી, ગારાની ડમર ડાક બનાવી, ખાખરાના પાનના પડા બનાવ્યા, નાની એવી હોટી લઈ અને ઉભો ઉભો એ ફૂંકાઈ ગયેલા ખોડસા માથે લોબડી ઢાંકીને એકલો એકલો માતાજી હારે રમત કરે. ઈ ગુંગસીઓ કે હું ઘરનો દુબળો વ્રતમાં ચારું વાસરુની વેલ, એ ખોડસાને ઓઢાડું લાલ લોબડી આજ ખોડસા ધુણાઈ મારી મોમડિયાની ખોડિયાર. આટલો શબ્દ પૂરો થાય, પાછળ ઓલા હાથે હાંડુ વાળા આવ્યા છે, આમ જોવે છે, હાંડુ પર બેઠા બેઠા જોવે છે, અવળા મોટે ડાક વગાડે છે અને હુકાઈ ગયેલા ખોડસાની માલિપાથી જવાબ મળે, ખમા ખમા મારા ગુંગસિયા, હું મેંદાની ખોડિયાર, માગી નો કરી દઉં તો દુનિયામાં મને ખોડિયાર ને કોણ. હાથે હાંડુ વાળા આ દ્રશ્ય જોઈ ગયા ને, હાંડુ આમ ઝૂકે ન ઝૂકે પડતું મેકી, કોઈ હેઠે પડ્યા, કોઈ ઢીસણ પર થઈ ઉભા થઈ, થોડી ખખેરી ગણગણતી દોઢ મેકી લાકડી પડે ને મોલા 13 વર્ષના દીકરાના પગમાં હાથે પકડી લીધા. હાલ બાપ, આજે મને ભરોહો બેહી ગયો દુનિયામાં રાફડા બધે હુના ન હોય. હાલ મારા વીરા, અમારા જૂનાગઢના ધણીના ગરવાના ગોતા હવે તારી ખોડિયાર સિવાય કોઈ નહીં ઉકેલી. પણ ત્યાં તો સાહેબ બોલી એની જન્મદિનાની જનેતા જે હામેડો નાખીને આવતી ને, આવીને હાથે ધક્કો દઈને દીકરાને બથમાં લઈ લીધો. એ બાપા, મારા દીકરાએ કોઈ દી ગામનો સીમાડો નથી પાડ્યો, રવા દો એને, લઈ રવા દો. આ મારા એક દીકરા માથે હું રંડાપો ગાળું છું, હું શું કરીશ, રવા દો આને, જુનાગઢ ન લઈ જઈશું. પણ જેને મા ઉપર ભરો હોય ને, એની માએ આમ બથમાં લીધો તો હાથ મેકાવી અને માની સામે ઉભો રહીને એટલું કીધું કે એ મારી જન્મની દેનારી જનેતા, મારી માથે તો નહીં પણ 80 વર્ષ સુધી આ લોબડીમાં જતન કર્યું, મારા બાપની ખોડિયાર માથે તને ભરોસો નથી. એ આના નામ માથે કદાચ ભરી જાવ ને તો મને ભૂલી જાજે, તું નેહડામાં વહી જા. હવે જુનાગઢની માલિપા મારી ખોડિયાર જો મને રજા આપે ને તો હું જઈશ. પણ બેટા, તને કોઈ દી હાથમાં માળા પકડતા મેં જોયો નથી. તને 1.5, 2.5, 5 કેમ જાહેર કહેવાય, વચન વધાવો, તને કેમ ખબર પડે? તેથી એને એટલું કીધું, મારી આ 7 જૂનાના સિપાહી, 8મી તું, 9મો હું અને 10મી મારી ખોડિયાર, આ 10 જણાની વચ્ચે મારી ખોડિયાર રજા કેમ દે ને એ મને આવડે છે. કે પણ બેટા કેમ રજા લઈશ? કે મારી જો કવલી ગાની વાસળી રહી ને, વાસળીનો કાન પકડીને આવી લેતી, નાની વાસળીને લાવ્યા સાહેબ. અને એ વખતે ત્રાંબા પિત્તળના
આ કાહાના વાસણ હતા, માટીના શિરામણિયા હતા, ગારાના. આપણે બધા એમાં જ ખાતા. રોટલા બનાવે કથરોટી ગારાની જ હતી, શાક બનાવે પાટિયા આવતા ગારાના. એમ ગારાનું શિરામણિયું એક બોરીમાં પોતાની પછેડીમાં બાંધ્યું હતું, મારી પાસે રોટલો બાંધ્યો હતો. શિરામણિયું બહાર કાઢ્યું સાહેબ, નદીમાં ઉતરી થોડુંક પાણી ભર્યું અને નાની એવી વાસળી એના હવમાં હાથ નાખ્યો ને એટલું કીધું કે એ મારી મોમડિયાની ખોડિયાર, જો મને જૂનામાં જવાની રજા દેતી હોય ને તો વાસળીના હવની માલપાથી દૂધની ધારા થાય. દૂધની ધાર થઈને કાંઠો કાંઠ ભરી દીધું. દૂધ અને પાણી બે ભેગું ધરતી માથે મેકીને પાછી લોબડી ઢાંકી દીધી. અને પછી પોતાની માને કીધું કે મારી જન્મની દેનારી, હવે દુનિયામાં તને ખબર પડે કે મારી ખોડિયાર કેવી છે ને રજા દેશે કે નહીં. ત્રણ તાળી પાડી અને આ લોબડીને ઊંચી કરું. દૂધ અને પાણી બે ભેગું છે, જો દૂધ પાણીના બેયના ભાગ કરી દે ને તો એમ માનજે જૂનામાં જવાની રજા બન મારી ખોડિયાર. મામા વાહ, મારી આઈ ખોડલ વાહ, વાહ ભગવતી વાહ. એક બે અને ત્રણ તાળી પાડીને આમ શેડો ઊંચો કર્યો ને સાહેબ, ત્યાં દૂધ ને પાણીના બેના ભાગ કરી રહી. પછી પોતાની જનેતાને કીધું કે મારી હવે મને આશીર્વાદ દઈને તો નેહડા ભેગી થઈ જાય. હવે આ પંચમાં ભૂતનું પૂતળું રહ્યું ને ખોડિયારને અર્પણ કરી દેવું છે. મારે તોય ખોડિયાર ને તારે તોય ખોડિયાર. પોતાની જન્મ દેનારી જનેતા માથે હાથ મેકી આશીર્વાદ આપીને વિયા ગયા. પછી ઓલા હાથે હાંડુ વાળાએ કીધું ભાઈ તારું નામ કે મારું નામ ઘુંગસિયો છે. તો ઘુંગસિયા આ હાથ હાંડ્યું રહીને એમાં હારી લાગે એની માથે બેહી જા. આને મને દી હાથમાં પેલા જુનાગઢ ભેગા થઈ જાય. હવે 13 વર્ષનો દીકરો દાંત કાઢીને એટલું કહે છે કે ભાઈ આ હાથ હાંડ્યું રહીને એમાંથી એકય હાંડ હું એવું નથી પાડતો કે મારો વજન ખમી શકે. ઓલા એકા બીજી ઠોહા મીંડા મારવા. એ આ ભરવાડ આના માણા કે ને કે ભરવાડ નામથી ઓછી બુદ્ધિ હોય. ઠેર જુનાગઢ થી એક હાહે આપણે 5-5 મણની કાયા લઈને આવી આવ્યા. હવે આ 13 વર્ષનું છોકરું એમ કે વજન નો ખમે. એકા બીજી ઠોહા મારતા ને એટલે એટલું કીધું ભાઈ તમને કદાચ ખાતરી ન થાય ને હું તો પછી બેહીશ, પણ મારી ખોડિયારની લોબડી હકેલીને હાંડ માથે મેકું. જે હાંડ લોબડીનો વજન ઉપાડીને ઊભી થઈ શકે ઈ હાંડ મારો વજન ખમી શકે, નકર નો ખમી શકે. લોબડીના 4 છેડા હકેલ્યા અને જે લોટકી હાંડ હતી ને એના વાહા માથે આમ કરી માથે મેકી દીધી. પણ મનમાં એટલું બોલ્યો જોજે ઓ ખોડિયાર આ સતના પારખા છે. માથે આમ લોબડી મેકી. મહાભારતના રણ મેદાનમાં કૃષ્ણ પરમાત્માએ અર્જુનના રથ માથે 14 બ્રહ્માંડનો ભાર મેક્યો હતો ને એમ તેથી મારી આઈ ખોડિયારે લોબડીમાં 14 બ્રહ્માંડનો ભાર. કોઈ હાંડ્યુનો કાન પકડે, કોઈ આગળથી રાજ પકડે, કોઈ વાહે હોટિયું મારે, હાંડ ભાંભેડા નાખે પણ હલી નો કેવો સાહેબ. પછી ગુંગજી કીધું કે ભાઈ અબોલ જીવ છે હેરાન કરો માં. લોબડી આમ લીધી એટલે ઝડપ દઈને હાંડ ઊભી થઈ. પછી બે હાથ જોડ્યા કે ભાઈ તમારી રીતે તમે નીકળો, હું મારી રીતે જૂનામાં પોગી જાય. ઓલા એકા બીજી કે હમણાં એની માં કહેતા કાનપર ગામનો સીમાડો નથી જોયો. આ ભરવાડ છે હાથમાં છટક્યો એટલે ભેગો ન થાય અને રેઠો ન મેકાય.
આને જવા ન દેવાય. હવે એક પલવારે સેટો નો મેકાય. અને આટલા બધા ભૂવા હતા એમાં આની પાસે માતા ભાળી છે બાપ નામ, બાકી માતા ક્યાંય ભાળી છે? ઓલા એક બીજી દલીલ કરે બાપા હાલ ને ભાઈ હાલ ને. પછી એને કીધું તમને મારી માથે ભરોસો નથી ને, આ લોબડીના સોગન ખાઈને કહું છું જાઉં હું જુનાગઢમાં આવીશ, તમે નીકળી જાવ. પછી ઓલાને હાથે ભરોસો બેઠો, હાથે નીકળી ગયા. એ આમ નેજવા કરીને 13 વર્ષનો ઘૂંઘથિયો જોવે હાંડ્યું જાતા દેખાતી બંધ થઈ ગઈ. પછી માતાજીનો શેડો એક લોબડીનો લઈ અને શેડો આમ કાનમાં નાખ્યો. આમ એમાં હવે જુનાગઢ મારે કઈ રીતે જવું? અમનાથભાઈ આ ઓનલાઈન તો કાલ થઈ છે, આની ઓનલાઈન તો આધી કાલ થી છે. હા, ખાલી એ શેડો આમ નાખ્યો તો ત્યાં કાનમાં જવાબ આપ્યો ઘૂંઘથિયા હવે હું ખોડિયાર તને જૂનામાં લઈ જાઉં. મારી લોબડી રહી ને, લોબડીને ખોલીને ધરતી ઉપર પાથરી દે, લોબડીની વચ્ચોવચ્ચ પંગોઠી વાળીને બેસી જા. બે આંખોને બંધ કર અને 3 વાર જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર બોલ. આકાશમાં પક્ષી ઉડે, પ્લેન ઉડે, પણ લોબડી ઉડાડીને જો જૂનામાં લઈ જાવ તો મોમડિયાની ખોડિયાર. માતાજીના કહેવા પ્રમાણે લોબડી પાથરી, પદ્માસન કહેતા પકોઠી વાળીને બેહી ગયો. બે આંખોને બંધ કરી 3 તાળી પાડી જય ખોડલ જય ખોડલ જય ખોડલ. અને પવનના વિટોળમાં જેમ પાંદડું હુકું ચડે એમ લોબડી આકાશે ચડ્યો. ખરાર 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 ખરાર. મજેવડીના દરવાજે ઓલા હાથે હાંડ્યું વાળા પોગે ઈ પહેલા હેઠે. લોબડી હેઠે ઉતરે ન ઉતરે, હેઠો ઉતરી લોબડી હેકેલી ખંભે નાખીને પાછો અદબ પાડીને ઉભો રહી ગયો. ઓલે હાથે હાંડ્યું વાળા આવ્યા આમ જોવે. જેમાં 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 જય ખોડાલ જય ખોડાલ જય ખોડાલ. બાપ એ ધીમીને કાપડું મારી ખોડલમાં શોભતું. એ ધીમીને કાપડું મારી ખોડલમાં શોભતું. છૂટા મેલા તાબાએ કેસરે હામદારું લાગે. ઠેકાણે પછી આગળનો પીરિયડ પછી આવતો પ્રોગ્રામ ફરીવાર અમનાથભાઈ તારીખ આપશે ત્યારે
ઓલા હાથે હેંડુ વાળા સામે હાલ્યા આવે ખંભે લોબડી માતાજીની રહી ગઈ છે ને અદબ વાળીને ઊભો છે એટલે ઓલા હાથે જોઈ ગયા આની ભાઈ મંત્ર છે તંત્ર છે કોઈ સાધના છે જે હોય હવે આપણે જોવું છે કે શું કરે મજેવડીના દરવાજે હાથે હાંડુને ઝુકારી અને પછી ત્યાંથી લઈને હાલી નીકળી પણ ઊભી બજારની માલપા માજન વાણિયા જે દુકાનો ઉઘાડીને બેઠા હતા એને દુકાનો તાળા મારી દીધા હો શું કામ કે ઓલા 50-60 70 વરાના ને જૂનાનો ધણી 3 કોયડા વાહામાં મારતો તો ઈ તો ઘા ખમી કે નાનું કુમળું બાળક છે જો આવું બાળક આપણા જૂનામાં મરી જાય તો આના બધાય પાપના ભાગીદાર આપણે થઈ આને મારવા નથી દેવો બાકી જૂનાની માલપા લઈ જાવ હવે હું કરે સોઈ રજવાડાની માલપા આવી અને ઉભો રહ્યો છે સાહેબ જૂનાના ધણીને જય માતાજી કર્યા એટલે જૂનાનો ધણી બોલ્યા જય માતાજી ભાઈ લાકડાનો ખેરના લાકડાનો દેતવા પડાવ્યો ગૂગળ મગાવ્યો ધોપેલિયાની માલપા ધૂપ કરી ચારેય દિશાએ મારા નામનો ધૂપ દઈ અને પછી રાવણદેવને કીધું કે એ દેવ હવે ડાક વગાડો મારી ખોડિયારના નામની જો કદાચ મારા વડવાનું ધર્મ મારી ખોડિયાર આવશે ને તો જૂનાના ધણીના નસીબના લેખ તો મારી ખોડિયાર વાંચી દેશે હું રાવણદેવે હાથમાં ડાક લીધી લોબડી ખોલી પણ હોહરવા હાથ નીકળી જાય આવી ફાટેલી લોબડી માથે ઓઢી ગયો અને અમનાથભાઈ હવે માં દીકરાની મજા છે લોબડી તો ઓઢી ગયો પણ માલપા બેઠો બેઠો કે છે જોજે હો મને પારકા ગામના સીમાડે લાવી મને ખોડિયાર છેતરતી નહીં તારા ભરોહે આયો સુધી આવ્યો છું પણ પારકા ગામનો સીમાડો પારકા ગામનું પાદર પારકું રજવાડું અને ફરતા માળી બધાયના કેડમાં કોઈના જમિયા કોઈને તલવારીઓ લટકે છે આ રાજા મહારાજા ત્યારે મારી આ ખોડિયારે કીધું ઘુંગસિયા ઝાયલા બાવડા કોઈ દી મેકું નહીં બાપ પણ હવે સાંભળ જૂનાનો ધણી ગાદી ઉપરથી ઉભો થઈને હેઠે ઉતરે ને ઈ પેલા લોબડીને હંકેલી લોબડીને ધરતી ઉપર હેઠી મેકી દે તે પસેડી પહેરી છે એનો કાસડો વાળ ગડગડતી દોઢ મેકીને હોળઈ પગથિયા સડી અને જૂનાના ધણીને જમણા ગાલ ઉપર 2 ફડાકા માર્યું ખોડિયાર ભગવતી ખોડિયારનો હુકમ છૂટી ગયો એટલે માથેથી લોબડી હેઠે ઉતારી હજી જૂનાનો ધણી વિચાર કરે છે કે આ ધૂણ્યો નહીં કઈ બોલ્યો નહીં લોબડી કેમ હંકેલી હેઠે મેકી કાસડો વાળ્યો અને ગડગડતી દોઢ 2 પગથિયા ઠેક થાય હોળ હાંકના રાજપૂતો બેઠા છે કે આ ભરવાડનો છોકરો શું કરે છે શું કરે છે શું કરે છે ત્યાં તો ઉપાડીને 2 જેટલાને કેડમાં તલવારીઓથી બહાર કાઢીને મિયાનમાંથી જબો સાહેબ બહાર કાઢી મારી નાખો કાપી નાખો મારી નાખો કાપી નાખો જૂનાનો ધણી કે એને કોઈ કાઈ તમે કહેતા નહીં
કઈ કહેતા નહીં. જેટલા ભૂ આવ્યા ને એમાં બળુકી માતા આની પાસે હું ફાળું છું. હવે મને ખાલી પૂછવા દો, એને કઈ કહેતા નહીં. તલવારી મિયાન કરી નાખી, પાછી બધા કેડમાંથી કાઢી હતી, મિયાનમાં નાખી દીધી. પણ જૂનાના ધણી ગાદી ઉપરથી ઉભા થઈને એટલું કીધું કે એમાં કોણ છો? જૂનાના ધણી, હું ગળધરાના ઘાટ વાળી આઈ ખોડાલ છું. થાકી ગયો બાપ. આપણે જૂનાના ધણી, જ્યાં સુધી મારું લેણું ન ભરી ને ત્યાં સુધી હાથ નહીં, પણ 70 રાણીઓ કરીને તો જૂનામાં બાળો હાથ ન થવા. જેથી તારા પારગઢમાં હોમલદેવ પરમારને પૈણવા જવાનું હતું, તેથી કળ વગરનો એક દી રાતના 12 વાગે માંડ મેડીના ઝરૂખે રોતો તો કે મારી પાસે કોઈ કળની માતા નથી. તેથી મેં તને સિંદુરિયો થાપો મારીને એટલું કીધું હતું કે એ જોનાના ધણી, રોતાને સાના રાખવા તો અમે લોબડિયાળિયું અવતરી છે. દાદા પારગઢની માલપા તને હેમે ખેમે પૈણાવીને પાછો લાવું ને, મોડિયો ને મીંડુળ મારા ગળધરાના ઘાટે ઉતારવાનું છે. લાઈ મારું લઈ. જૂનાનો ધણી કાનની બોટ પકડી ગયો માડી. હા, જૂનાના ધણી તો હોમલદેવ પરમાર વરા કેટલા થયા કે વાડી? હવે તો 80 વરા વટાવી ગયા છે. તું હોમલદેવ પરમાર 80 વર્ષે અંગની માથે પીઠ્યું ચોળો. હોમલદેવ પરમાર પાનેતર ઓટે માથે હોનાનો મોડિયો, અને તમે વરરાજા બનો હાથે હોનાનો મીંડોળ બાંધો. સોરીના 4 ફેરા ફરીવાર મારા ગળધરાના ઘાટ માથે ફરો. 4 ફેરા ફરીને મોડિયો ને મીંડોળ મારા ગળધરાના ઘાટે મારી ખોડિયાના ચરણે ઉતાર. 9 મહિના 13 દિવસ જો દીકરો ન દો તો મોમડિયાની ખોડ. દેવની આજનાનંદની ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ. બાપા જય જય સીતારામ. ખોડિયારની ખાલી 1 પાંખડી પૂરી થઈ છે. આ વાર્તારે 7 પાંખડીની છે. 7 પાંખડી પૂરી કરવી હોય ને તો આમનાથભાઈ ને કાલનો દિવસ, કાલની રાત 3 દી લેવા તો